નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ રાજ્યભરમાં ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે। સવારે ગરમીનો અનુભવ થાય છે ત્યારે રાત્રે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે। તો આના લીધે જે પ્રકારે રાજ્યભરમાં જે કેસો રોગોનો વધારો થઈ રહ્યો છે તેને અંગે વધુ વાતચીત કરવા માટે ડોક્ટર રાજેશ શાહ આપણી સાથે જોડાયા। સર, શું કહેશો જે પ્રકારે રાજ્યભરમાં ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે, મુખ્ય કારણ શું હોઈ શકે આ રોગોનું વધવાનું? સામાન્ય રીતે સિઝન બદલાય ત્યારે વાયરસજન્ય રોગોમાં વધારો થાય એ સ્વાભાવિક છે। અત્યારે મુખ્યત્વે જોવા મળતા રોગો છે શરદી, ખાંસી, ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ। આપણને ખબર છે કે ટાઇફોઇડ એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે અને બાકીના બધા વાયરલ ઇન્ફેક્શન્સ છે। આનું મુખ્ય કારણ દૂષિત પાણી, દૂષિત ખોરાક અને સ્વચ્છતાનો અભાવ। તો મિત્રો, આપણે સૌએ જે પાણી પીએ છીએ એ પાણી ઉકાળેલું જ હોવું જોઈએ, કાં તો આરોનું હોવું જોઈએ, એનો આગ્રહ રાખવો જોઈએ। જે ખોરાક લઈએ છીએ બહારનો ખોરાક ખાવાનો ટાળવો જોઈએ, કેમ કે બહારના દૂષિત ખોરાકથી ઘણી બધી બીમારી થાય છે। વાસી ખોરાક, દૂષિત ખોરાક એને અવોઇડ કરવો જોઈએ અને ઓફકોર્સ જે આપણા વડાપ્રધાનશ્રીએ જેનો પર સ્ટ્રેસ આપ્યો છે, ભાર આપ્યો છે, એવું સ્વચ્છતાને આપણે પ્રાધાન્ય આપીએ। જો સ્વચ્છતા હશે, એવું કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। તમે તમારા માધ્યમથી કહીશ કે આપણે એક થેલી પણ નાખીએ છીએ ને તો એ થેલીને પાછળ ગાય કે કૂતરા ખોલી નાખે છે અને ઘણી ગંદકી ફેલાવે છે। તો મિત્રો, કોઈ પણ તમારે જો દયાભાવ માટે પણ એ વસ્તુ ત્યાં મૂકતા હોય કે નાખતા હોય તો એની ગમાણમાં જઈ અને સીધું ત્યાં આપો, પણ બહાર નાખવાનું ચોક્કસ ટાળીએ અને જેટલી ચોખ્ખાઈ હશે એટલું સ્વાસ્થ્યમાં વધારો થશે। આપણા સૌનો એક જ અભિગમ છે કે તંદુરસ્ત કુટુંબ રહેવું જોઈએ। તંદુરસ્ત કુટુંબ રહેશે, તંદુરસ્ત વિસ્તાર રહેશે અને તંદુરસ્ત વિસ્તાર રહેશે તો મારું વડોદરા પણ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે। આપણે સૌ એ અભિગમ સાથે ચાલીએ। ડોક્ટર સાહેબ, ખાસ કરીને આપ જુઓ કે અત્યારે જે ગરમીની સિઝન શરૂઆત થઈ ગઈ, અત્યારથી જ 40-41 ડિગ્રી થઈ રહી, તો લોકોએ એમાં શું કાળજી રાખવી જોઈએ? ખૂબ સરસ સવાલ છે કે અત્યારે ગરમીનો પ્રકોપ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે। તો સૌથી પહેલું કે વોટર ઇન્ટેક મિનિમમ એડલ્ટમાં 3 લીટર પ્રતિદિન એ વોટર ઇન્ટેક ઓછામાં ઓછું મેન્ટેન કરવો જોઈએ। સુતરાઉ કપડાં, લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ। ગરમીમાં 12 થી 4માં બહાર જવાનું ટાળવું જોઈએ અને વિશેષ કરીને નાના બાળકો, સિનિયર સિટીઝન અને સગર્ભા માતાઓ કે જેમનો ઇમ્યુનિટી ઓછી હોય એ લોકોએ વધારે ગરમીના સમયમાં બહાર જવાનું ટાળવું જોઈએ। સાઇટ્રિક ફૂડ એટલે કે લીંબુનું શરબત છે, છાશ છે, નાળિયેરના પાણી છે, ઓરેન્જ જ્યુસ છે, એનો ઉપયોગ બહોળો કરવો જોઈએ કે જેનાથી શરીરમાં પણ એક શક્તિ મેન્ટેન થાય છે અને ગરમીનો પ્રકોપ ઓછો થાય છે। જો લૂ લાગવા જેવા કોઈ પણ લક્ષણ લાગે, માથું ભારે લાગે, ચક્કર લાગે, પરસેવો થાય, ચામડી સુકાઈ જાય, પલ્સ રેટ વધી જાય, તાવ જેવું લાગે તો તાત્કાલિક આપના ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો સૌથી હિતાવહ છે। ડોક્ટર સાહેબ, આ ગરમીના કારણે એટેકના પણ બનાવો વધી શકે, શું માનો છો? એટેકમાં પણ જ્યાં ડિસ્કમ્ફર્ટ હોય ત્યાં એટેક આવી શકે છે। એટલે હેવી એક્સરસાઇઝ, વધારે પડતું ગરમીમાં ફરીએ, ઓવરવેઇટ, સ્વચ્છતાનો અભાવ, આ બધા એટેકના મુખ્ય કારણો છે। એટલે વજનને પણ આપણે કાબૂમાં રાખીએ। આપણે ખોરાક જે લઈએ છીએ એ ખોરાકને સ્મોલ મિલ્સ એટ ફ્રીક્વન્ટ ઇન્ટરવલ એટલે નાનો ખોરાક વારંવાર એ લેવો ખાસ હિતાવહ છે ગરમીના સમયમાં। જે પ્રકારે ડબલ સિઝનની ઋતુ છે, બપોરે જે પ્રકારે ગરમી છે, સાંજે ઠંડી થઈ જાય, તો આમાં રોગોનો વધારો થઈ શકે, શું? ચોક્કસ, સિઝન ચેન્જ થાય એટલે ઋતુ બદલાતી હોય ત્યારે આપણે કહીએ કે ડેઝ આર હોટ એન્ડ નાઇટ્સ આર કોલ્ડ, એટલે સૌથી વધારે શક્યતાઓ વાયરસના રોગોની આ સમયમાં આપણી વધી જાય છે। એટલે જેમ મેં કીધું એ પ્રમાણે આપણે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સને એવોઇડ કરવા જોઈએ। જો બાળકને થોડું પણ શરદી ખાંસી હોય તો એને બીજાને સંક્રમણ ન આપે એના માટે એને સ્કૂલે પણ મોકલવાનું ટાળવું જોઈએ। બીજાના સંપર્કમાં પણ ઓછા આવે એવું કરવું જોઈએ। મોઢા પર હાથ નહીં લગાડવાનો, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, માસ્કનો ઉપયોગ જ્યાં જરૂર લાગે ત્યાં અવશ્ય આપણે માસ્કનો ઉપયોગ પણ કરવો જોઈએ। ડોક્ટર સાહેબ, ખાસ કરીને આ કેસો વધી રહ્યા છે, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? બહારનું ફૂડ માની શકાય? બહારનો ખોરાક એટલે તમે જુઓ કે જે જગ્યાએ, જે લારી ઉપર, હું એવું નથી કહેતો કે તમે બહાર ન ખાઓ, પણ જ્યાં ખાવ છો ત્યાં તમે પ્રોપર ઇન્ક્વાયરી કરો કે પ્રોપર સ્વચ્છતા છે કે નહીં, પાણી એનું આરોવાળું વાપરે છે કે નહીં। ચોક્કસ એ બધું વસ્તુ અવશ્ય જુઓ, કારણ કે ચેન્જ ઓફ સિઝન એમાં વાતાવરણજન્ય પણ બીમારી હોય છે, ખોરાકજન્ય પણ હોય છે અને દૂષિત પાણીથી પણ થાય છે।
તો આ 3-3 સામે આપણે લડવાનું છે અને સ્વસ્થ રહેવાનું છે. ડૉક્ટર સાહેબ, મારો છેલ્લો સવાલ, શું લોકોને મેસેજ આપશો? કારણ કે જે પ્રકારે કેસો વધી રહ્યા છે, ઓપીડી પણ ભરાઈ રહી છે, શું માનવું છે? મેં કીધું એ પ્રમાણે સ્વચ્છતાને આપણે પ્રાધાન્ય આપીએ અને સ્વચ્છતાને હંમેશા આપણે પણ જોડાઈએ, કે એવું ના વિચારો કે હું થેલી નાખું છું અને કોર્પોરેશન આવીને ઉઠાવી લે છે. આપણે એ ક્રમને બદલીએ. આપણે પણ ઇન્દોરની જેમ નંબર 1 ઉપર આવવું છે. તો સ્વચ્છતાને પ્રાધાન્ય આપીએ, સાથે આપણી જે હેબિટ્સ છે એ હેબિટમાં નિયમિત લાઇટ વ્યાયામ, ખોરાકની આપણે કાળજી, પાણી સ્વચ્છ લઈએ, તાપમાં જવાનું એવોઇડ કરીએ. આવી ખૂબ નાની નાની કાળજી લેતા આપણે ચોક્કસ તંદુરસ્ત રહીશું અને સ્વસ્થ રહીશું. તો આ હતા ડૉક્ટર રાજેશ શાહ. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે જે પ્રકારે રાજ્યભરમાં બપોરે જે પ્રકારે ગરમી પડે છે ને સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો, ત્યારે તમામ લોકોએ કાળજી રાખવી જોઈએ. સ્વચ્છતા સૌથી મોટો પ્રશ્ન છે. જ્યાં આપણે સ્વચ્છતા રાખીશું તો જ આપણે સારી રીતે રહી શકીશું. સાથે બહારનું જે ફૂડ છે, અમે ના નથી કહેતા તમે બહારનું ફૂડ ખાઓ, પરંતુ તેના નિયત પ્રમાણમાં ખાઓ, તો તેનાથી શરીર પર તમે કાળજી અવશ્ય રાખી શકશો. કેમેરામેન રાહુલની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.